નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। જો તમે પણ પૈસાની અછતથી પરેશાન છો, પૈસા ઘરમાં ટકતા નથી, અથવા તો તમને તમારા ધંધામાં વારંવાર નુકસાન થાય છે, તમારા તમામ પ્રયાસો કરવા છતાં પણ તમને તમારા ધંધામાં સફળતા નથી મળી રહી હોય, જો દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારી ઉપર રહે અને તેમની કૃપાના કારણે તમે પણ ધનવાન બની શકો, તો આ 5 રૂપિયાનો સિક્કો તમને સમૃદ્ધ બનાવી શકે છે અને આવનારા સમયમાં તમારે કોઈ દિવસ પૈસા સંબંધિત મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડતો। મિત્રો, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી કહે છે કે જો મહિલાઓ ગુપ્ત રીતે 5 રૂપિયાનો સિક્કો મીઠાના ડબ્બામાં મૂકી દે અને આ એક વસ્તુ કરી નાખે તો તેમના ઘરમાં થોડા સમયમાં જ સુખ સમૃદ્ધિનો વાસ થવા લાગશે। તેથી મિત્રો, જો તમે પણ આર્થિક તંગીથી પરેશાન છો અને પૈસાના ઉતાર ચઢાવને કારણે તમારું જીવન શાંતિપૂર્વક નથી ચાલી રહ્યું, અને જો તમે પૈસાદાર બનવા માંગતા હોય અને દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગો છો અને ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરવા માંગો છો, રાહુ અને કેતુના પ્રભાવથી તમારા ઘરને બચાવવા માંગો છો, તો મીઠાનો આ ઉપાય ચોક્કસ કરજો। તો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। જો તમને અમારો આ વિડીયો જોવો પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો, અને આ જો બજરંગબલીને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી અવશ્ય લખજો। ગુરુજી કહે છે કે જો તમે ઈચ્છો તો માત્ર મીઠાનો ઉપયોગ કરીને જ તમારા ઘરના વાસ્તુદોષને દૂર કરી શકો છો, કારણ કે મીઠું વાસ્તુશાસ્ત્ર માટે સૌથી વધુ ઉપયોગી માનવામાં આવે છે। મીઠાની મદદથી તમે તમારા ઘરના વાસ્તુદોષને તો ઠીક કરી શકો છો, પણ નકારાત્મક ઉર્જા પણ દૂર કરી શકો છો। ઘરમાં હાજર રહેલી નકારાત્મક ઉર્જા અને બેક્ટેરિયાને પણ તમે દૂર કરી શકો છો અને સકારાત્મક ઉર્જાનો ઘરમાં પ્રવેશ કરાવી શકો છો। આ માટે એ એક જરૂરી છે કે તમે તમારા ઘરમાં મીઠું યોગ્ય જગ્યાએ રાખો અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો। આમ કરવાથી તમને રાહુ અને કેતુની અશોક અસર ક્યારેય નહીં દેખાય। ગુરુજી કહે છે કે જે મહિલાઓના ઘરમાં હંમેશા કાચના વાસણમાં મીઠું રાખવામાં આવે છે, તેવા ઘરમાં ક્યારેય કોઈ પણ પ્રકારની દુર્ઘટના નથી થતી, અથવા ઘરની અંદર ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન પણ નથી થતું। તેને કારણે આવા ઘરોમાં રાહુ અને કેતુ તેમના અશુભ પરિણામો નથી બતાવતા। તમારે ક્યારેય પણ પ્લાસ્ટિક કે સ્ટીલના વાસણમાં ક્યારેય મીઠું ન રાખવું જોઈએ। કાચના વાસણમાં મીઠું રાખવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે। આ સિવાય જો તમારા ઘરમાં ધનની અછત છે અને ધનની કમી સર્જાય છે, તમે તમારી નબળી સ્થિતિથી પરેશાન છો, તમે પૈસા કમાવા માંગો છો પણ તમને કોઈ માર્ગ નથી મળતો, કે પૈસા આવે છે પણ બચત થવાને બદલે ખર્ચાઈ જાય છે, તમારા ઘરમાંથી બચત સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગઈ છે અને દેવી દેવતાઓના આશીર્વાદ પણ નથી મળી રહ્યા, તો માત્ર 5 રૂપિયાનો સિક્કો જ આ બધી સમસ્યાઓનું સમાધાન લાવી શકે છે। તો ચાલો જાણીએ કે 5 રૂપિયાનો સિક્કો મીઠામાં ક્યાં નાખવો તો તમારી ગરીબી હંમેશ માટે દૂર થઈ શકે। તમારા ઘરના કલ્યાણ માટે, તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે, તમારે દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ। આ માટે એક કાચના બાઉલમાં દરિયાઈ મીઠું ભરો અને આ મીઠામાં 5 રૂપિયાનો સિક્કો નાખો। તમારા ઘરના રસોડાનો તેને ઉત્તર પૂર્વ ખૂણામાં રાખો। તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો। રસોડાના આ ખૂણામાં મીઠું ભરેલું બાઉલ ત્યાં સુધી રાખો જ્યાં સુધી આ મીઠું પીગળી ન જાય, અને આ મીઠું વાતાવરણમાં રહેલા પાણીના ઘટક દ્રવ્યોને કારણે પીગળી જશે। તો જ્યારે તે પીગળી જાય ત્યારે તમારે તેને વાટકીમાંથી મીઠાને કોઈ વહેતા પાણીમાં પધરાવી દેવાનું છે, અને પછી ફરીથી આ વાટકીને સાફ કરી મીઠું ભરીને તે જગ્યાએ રાખવાની છે। મીઠું બદલવાનું કામ તમે શનિવારે કરી શકો છો। અને તમને એક જરૂરી વાત પણ જણાવી દઉં કે આ મીઠાનો ઉપયોગ તમારે ગુરુવારે ન કરવો જોઈએ। જો તમે ગુરુવારે આ કરશો
તો આની વિપરીત અસર તમારે સહન કરવી પડશે. આમ કરવાથી દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને ધન સંપત્તિની પ્રાપ્તિ થશે. તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે. મિત્રો, આ સાથે આપણે મીઠાના બીજા ઉપાય વિશે વાત કરી લઈએ. તો જો તમે તમારા ઘરના બાથરૂમમાં મીઠાથી ભરેલો કાચનો બાઉલ રાખો છો તો તમારા ઘરની આસપાસની નકારાત્મક ઉર્જા તરત જ ઘરની બહાર નીકળી જશે. ધ્યાન રાખો કે તમારે ક્યારેય સ્ટીલ કે પ્લાસ્ટિકના વાસણો કે બાઉલનો ઉપયોગ ન કરવો જોઈએ. મિત્રો, એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બાઉલમાં પાણીનો સ્પર્શ ન થવો જોઈએ. તેનાથી પણ અશુભ ફળ પ્રાપ્ત થાય છે. જો તમે તમારા રસોડામાં કે બાથરૂમમાં હંમેશા કાચના વાસણમાં મીઠું ભરીને રાખો છો તો તમને ચોક્કસ ફાયદો થશે. આ મીઠાના ઉપાય સિવાય તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો તમે મોરના પીછાનો ઉપાય પણ કરી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર મોરના પીછા હંમેશા ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં રાખવા જોઈએ. આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને ઘરનું વાતાવરણ ખુશહાલ રહે છે. મોરના પીછા ઘરના મંદિર કે પૂજામાં રાખવા જોઈએ. તે સ્થાન પર રાખવાથી ઘરમાં દેવી દેવતાઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે અને ઘરના સભ્યો વચ્ચેના પરસ્પર સંબંધો પણ મજબૂત બને છે. જો તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય, જો તમે દૂર કરવા માંગો છો તો ઘરના ગેટમાં ભગવાન ગણેશની મૂર્તિ અથવા તો ફોટો સાથે 3 મોર પીછા મૂકો. તો તમે તેને ઘરના મુખ્ય દરવાજા ઉપર લગાડશો તો ઘરમાંથી વાસ્તુ દોષ હશે તે સમાપ્ત થવા લાગશે. ઘરમાં ધનના દેવી માતા લક્ષ્મી અથવા વાસળી સાથે મોરના પીછ રાખવું જોઈએ. તે તમને લાભ પણ આપે છે. ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે. ઘણી વખત મહેનત કર્યા પછી પણ દેવી લક્ષ્મી તમારા પર કૃપા વરસાવતા નથી. પૈસા આવવાના સ્ત્રોતો બંધ થઈ ગયા છે તો દુકાન કે ધંધાના સ્થળે મોરનું પીછું રાખવાથી ઘરમાં પૈસા આવવાનું શરૂ થવા લાગે છે અને નફો પણ વધે છે. ઘરની અંદર તિજોરીમાં અથવા અલમારીમાં મોરના પીછા રાખવાથી ધનમાં વૃદ્ધિ થશે અને બચત પણ શરૂ થશે. તમારા પૂજા સ્થાન પર મોરના પીછા રાખો અને દરરોજ તેની પૂજા કરો. 21 દિવસ સુધી પૂજા કર્યા પછી આનાથી તમને સફળતા મળશે અને તમારા બાકી રહેલા બધા કામ આસાનીથી પૂરા થશે. અને મિત્રો, જો તમારા ઘરમાં વધારાના ખર્ચાઓ વધી રહ્યા છે, જે બિનજરૂરી ખર્ચાઓ હોય જે પ્રમાણમાં વધી રહ્યા છે અને ઘરમાં બચત નથી વધતી, તો આવી પરિસ્થિતિમાં હું તમને એક ઉપાય જણાવવા જઈ રહ્યો છું. અને જો તમે આ ઉપાયને સાચા મુહૂર્ત અને સાચી ક્રિયા પ્રમાણે કરી લીધો તો માની લ્યો કે તમારા જીવનમાં માત્ર ધન આવવાનું જ શરૂ નહીં થાય, પરંતુ ધન પ્રાપ્તિના તમામ દરવાજાઓ ખુલી જશે અને તમારા જીવનમાં જે કંઈ પણ ધનના ફાલતુ ખર્ચાઓ છે તે પણ પ્રમાણમાં ખૂબ જ ઓછા થઈ જશે. તો તમારે તેના માટે શું કરવું પડશે? તો તમારે તે ઉપાયને બૃહસ્પતિવારના દિવસે જ કરવાનો છે. તો આ દિવસે તમારે એક કામ કરવાનું છે. તમે સૂતા પહેલા તમારે એક કાચનો ગ્લાસ લેવાનો છે અને તેમાં તમારે થોડું ગંગાજળ ભરવાનું છે અને તમે તે ગંગાજળમાં 1 ચમચી સફેદ મીઠું નાખવાનું છે. અને દોસ્તો, આ ગ્લાસ કાચનો હોવો જોઈએ તેનું તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. તો આ ગ્લાસ ઉપર તમારે ઉપરથી લાલ કપડું ઢાંકી દેવાનું છે અને તેને ગાંઠ વાળી દેવાની છે. પછી તમારે શું કરવાનું? તો આ ગ્લાસને તમારે જે રૂમમાં તમે વધારે સમય વિતાવો છો તે રૂમમાં કોઈ પણ ખૂણામાં રાખી શકો છો અને કોઈ પણ દિશામાં પણ રાખી શકો છો. અને આ ઉપાયને તમારે ચાલુ રાખવા માટે દર 15 દિવસે તમારે આ પાણી બદલવાનું છે અને તેમાં 1 ચમચી મીઠું નાખી દેવાનું છે. અને જો તમે આ ઉપાય કરી લીધો અને તમે દર 15 દિવસે પાણી બદલાવીને એમાં 1 ચમચી મીઠું ઉમેરો છો તો આમ કરવાથી તમારા ઉપર કોઈ પણ દોષ હશે તે હટી જશે અને તમને તમારા બધા કાર્યોમાં સફળતા અવશ્ય મળવા લાગશે અને તમે ઝડપથી સફળ થઈ જશો અને તમારી ઉપર જે કંઈ પણ ફાલતુના ખર્ચા વધી રહ્યા હોય તે પણ ઓછા થવા લાગશે. મિત્રો, જો તમે મીઠા પાછળનું સત્ય તપાસીને આ ઉપાય કરો
તો તે તમને ખૂબ જ લાભદાયી બને છે. આ એક મહાન તત્વ છે. મિત્રો, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ખૂબ જ મહાન માનવામાં આવે છે, કારણ કે શ્રદ્ધા દ્વારા આજે તમે ઈશ્વરને પ્રાપ્ત કરી શકો છો. અને શ્રદ્ધા જ તમારું સત્ય છે અને વિશ્વાસ પણ તમારી તાકાત છે. જો તમને આ ઉપાયમાં શ્રદ્ધા હોય તો તમને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ સીધા જ પ્રાપ્ત થશે અને શ્રદ્ધાથી જ બધા કામ પૂર્ણ અને સફળ થાય છે. મિત્રો, મીઠાનો પ્રાચીન સમયથી ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે કે આપણા ખોરાકમાં સ્વાદ જ નથી ઉમેરતું, પરંતુ તેના બીજા ઘણા બધા પણ ફાયદાઓ હોય છે. મીઠાનો અભાવ માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે તે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. મીઠું આપણા જીવનનું અભિનંદન અંગ છે અને તેનો ઉપયોગ ચમત્કારિક લાભ આપી શકે છે. મીઠામાં સકારાત્મક ઉર્જાનો સંગ્રહ થાય છે. આ રસોડાનું એક ઊંડું રહસ્ય છે, જેમાં અસંખ્ય ઉપાયો છુપાયેલા છે. જો કોઈ વ્યક્તિ આ ઉપાયોને અનુસરે છે તો તેને ધનવાન બનવાથી કોઈ રોકી નથી શકતું અને ધનવાન બનવાની સંભાવના પણ વધી જાય છે. આ મીઠાના ઉપાયો ગરીબીને દૂર કરવામાં અને ઝડપથી અમીર બનવામાં મદદરૂપ બની શકે છે. આ ઉપાયો રાતોરાત તમારું નસીબ બદલી શકે છે. અને મિત્રો, હૃદયથી કરવામાં આવેલા ઉપાય હંમેશા સફળ થઈ શકે છે. મિત્રો, આ મીઠાના પ્રયોગોથી તમારા હાથ પરની રેખાઓ વધારે મજબૂત બને છે અને તમારા ઘરમાં કોઈ પણ રોગ નહીં આવે. તો તેના માટે મીઠાનો હજી એક ઉપાય જણાવી દઉં તો તમારા ઘરમાંથી તમારે હાનિકારક બેક્ટેરિયા અને તમામ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માંગો છો તો તમારે શું કરવું પડશે? તો તમારે સૌથી પહેલા ઘરમાં પોતા મારો છો તો ત્યારે તમારે તે પોતાના પાણીમાં 2 ચપટી મીઠું લઈને નાખવાનું છે. તો તેનું રાસાયણિક રહસ્ય એ થશે કે મીઠાના કારણે જે કંઈ પણ હાનિકારક બેક્ટેરિયા હોય છે તે નાશ પામે છે. અને ધાર્મિક રીતે જોવામાં આવે તો મીઠા દ્વારા પોતા મારવામાં આવે તો તમારા ઘરની નકારાત્મક ઉર્જાઓ જે હોય છે, જેને કારણે તમને સફળતા મળવા નથી દેતી અને સફળ નથી થવા દેતી, તો આને કારણે આ મીઠાથી કરેલો ઉપાય તમને અવશ્ય સફળ કરશે અને ઘરમાં એક પોઝિટિવ ઉર્જાનો વાસ થવા લાગશે અને ઘરના તમામ લોકોને પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થવા લાગશે. અને કોઈ પણ લોકોને જે બીમારી છે અને લાંબા સમયથી તેમને તેમની બીમારીનો કોઈ ઈલાજ નથી મળી રહ્યો તો તેઓ પણ આવી રીતે પોતા મારવાનું શરૂ કરી દે, જેમાં તમારે 1 અથવા 2 ચપટી મીઠું નાખવાનું છે. તો આ પ્રયોગ તમારે ખાસ કરીને શનિવારે અથવા તો રવિવારે કરવાનો છે. આ પ્રયોગને ભૂલથી પણ તમે ગુરુવારે ન કરતા. ગુરુવાર સિવાય તમે કોઈ પણ દિવસે આ પ્રયોગ કરી શકો છો, પરંતુ ગુરુવારે ન કરવો જોઈએ. અને જે લોકોના ઘરમાં નકારાત્મક ઉર્જા નથી હોતી અને સકારાત્મક ઉર્જા હોય છે તો તેવા ઘરોમાં માતા લક્ષ્મી ખુદ બિરાજમાન થાય છે અને તે ઘરમાં કોઈ દિવસ પૈસાની અછત નથી સર્જાતી. તે ઘરમાં બરકત પણ આવે છે અને તે ઘરની ઉન્નતિ પણ સર્જાય છે. તો મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય અને આ જાણકારી પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને હા, કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે.